હળગી નહીં. આ તને જોઈને આ લાઇટર પણ મૂંઝાઈ ગયું. બોલ, શું કામ છે તારે? શું કામ ને મારો રસ્તો રોકે છે? અરે ગાંડી, આ તારો રસ્તો ન રોકું તો ઓલા દિવાળીબાનો રસ્તો રોકું? હે? મને શું ખબર? હવે હું તને બધું કહીશ. આ રસ્તો રોકવા જેવડી તું છે તો તારો રસ્તો ન રોકું તો બીજા કોનો રોકું? જો આ બીડી કાંઈ હળગી નહીં, બરોબર? એને મૂકીએ આપણે અંદર. હવે મુદ્દાની વાત કરીએ. બોલો, તો હવે ક્યારે આવવું છે? આટલા સમયથી તમારી રાહ જોઈને બેઠો છું, પણ તમે છો કે દાહ જ નથી દેતા. તો તું રાહ જોયા કર, હું ક્યારેય તારા હાથમાં નહીં આવું, સમજો? અને આ માગો જા, જવા દે મને. જાવા દેવા હારું થોડા તમને રોક્યા છે. હે તારા દેવી, આ જાવા દેવા હારું તમને રોક્યા છે? અરે આજે તો ફેસલો કરી જ નાખવાનો છે. બોલો તમારો. જવા દે મને, ને તો હું તારો ફેસલો કરી નાખીશ. એક મિનિટ, આ તમને જાવા દેવા હોત તો અહીંયા તમારી રાહ જોઈને થોડો ઊભો હોત. હે આ તમારી રાહ જોઈને ઊભો છું એનો મતલબ એ થયો કે આજે ઓછામાં ઓછી 2 થી 3 કલાક તમારે મારી પાછળ બગાડવાની છે. બોલો. તું કહીશ ને એમ ક્યારેય નહીં થાય, સમજો તું? અને મારે છે ને કઈ ભવાડા નથી કરવા, નકર હું અડધું ગામ ભેગું કરીશ. તારી આબરૂ જળવાઈ રહે અને મારી એ જળવાઈ રહે. આગો વયો છા, જવા દે મને. બસ 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 તારા દેવી, બસ. આ તમે કહેશો અને ગામ ગધેડો થશે એ વાતમાં માલ નથી. કારણ કે આ જ્યાં જીતું ઊભો હોય ને ત્યાં ગામના આડી નજર કરીને જતા રહે. બસ ઈ જ તો વાંધો છે, એટલે જ તું આટલી હોશિયારી મારસ. હા, ક્યાં રૂનો તને સમજાવવાની કોશિશ કરું છું. આ પ્રેમથી તને સમજાવું છું, પણ નહીં, પ્રેમથી તમે નહીં સમજો. હે ને? એટલે હવે તમને પકડવા પડશે. હારી છોડ મને. છોડવા હારું ન પકડ્યો. આ ગામની છોકરીને હું હેરાન કરે છે તું? હે? જાઓ. તમે ઘરે વયા જાઓ. મસીહા બનીને આવી ગયો તું? હે? હા, મસીહા જ છું. કેમ કે તારા જેવા આ છે ને લુખ્ખા તત્વો ગામમાં આટા મરે છે ને અને ગામની દીકરીઓને હેરાન કરે છે. હે! વધારે પૂરતી છે ને હોશિયારી નહીં. હો વાત તો બધી બીડી પીડી. લા ભાઈ, તને આ બીડી નહીં પડી છે? નીકળ હાલ. બે 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 આવા જ છે તારા જેવા ગામમાં, એટલે જ આ છે ને. એ પણ કહીને ગયો બે દે બે, એટલે એક ને બે. પછી જ્યારે વાર મારા માર્ગમાં ન આવતો, બાકી ટાંટિયા તૂટી જશે, યાદ રાખજે. ટાટિયા તોડવા છે તારે? હે? ટાટિયા છે ને ખાલી વાતું થાય, બાકી જો હું મારો પાવર તને બતાવીને તો તને પિંજરા ભેગો કરી દે, એટલું યાદ રાખજે. એ હા, તારા જેવા મગદરાને તો છે ને આમ શક્તિમાં છોડી ફૂંક મારીને ઉડાડી નાખો. તું છે ને તારા બળથી મને મારી શકીશ અને હું તને છે ને મારા મગજથી મારીશ, એટલું યાદ રાખજે. કરી લેજે ને, તારાથી જે ભડાકા થાય ને એ કરી લેજે. આ ગામમાં કોઈ એવો માયનો લાલ પેદા નથી થયો મારી સામે ઊભો રહે. કેમ આમ મૂડ વગરની છો? કાંઈ થયું છે? હલો તારા, તને કહું છું, હું વિચારમાં ખોવાઈ ગઈ છો? કાંઈ નહીં બાપુ, બસ એમ જ. તને ખબર છે કાલે છોકરો જોવા આવવાનો છે, મૂડ થોડોક સારો રાખ ને તો સારું, એમ હું કહું છું. છોકરો જોવા આવવાનું? હા. બાપુ એવી ક્યાં ઉતાવળ છે? જો બાપુ હજી ક્યાં ઉતાવળ છે? તને હું, તું આમ નાની ઢીંગલી લાગે છે? તો હું તમને ભારે પડું છું એમ ને? હવે એટલે બાપા ભારે પડવાની વાત નથી, સમય આવે છે ને, સમયનું કામ કરવું જોઈએ. મને તો એવું જ લાગે છે કે હું તમને ભારે પડું છું, તો જ તમે મને અહીંથી કાઢવાની વાતો કરો ને. આ બધાની છોકરીઓને બાપા હું આજીવન માટે ઘરે જ રાખી? કાંઈ નહીં, હમણાં ત્રિકમ બાપાની છોકરીને લગ્ન થયા હતા ત્યારે તો મજાના મને કહેતા હતા કે એમ હું તને નહીં પરણાઈ દઉં, તું ચિંતા કરમાં ને એવું બધું તો કહેતા હતા. એ તો ભાઈ તું હઠ લઈને બેઠી હો, મારે લગ્ન નથી કરવા, તો એમ જ કહું છું ને. અને આમ જોયો ને તો દુનિયાની દરેક દીકરીઓ ગમે એટલી ઉંમર થાય ને તો બાપાને એમ જ કે મારે લગ્ન નથી કરવું. મેં એમ ક્યાં કીધું બાપુ કે લગ્ન નથી કરવા? પણ આટલી બધી શું ઉતાવળ છે?
એટલી બધી શું ઉતાવળ છે તો શું મારી જવડી થાય ત્યારે લગ્ન કરીશ? તો હું જે વહી જઈશ તો તમારું બધું કોણ કરશે? એટલે ભાઈ હવનો ભગવાન હોય સમજ્યા. ઘણા મારી જેવા ડોહલા છે ને એકલા રહેતા હોય, છોકરીઓને ભણાવીને પરિવારમાં કોઈ હોય નહીં. પછી 1-2 વર્ષ ખમી જાવ ને બાપુ. 1-2 વર્ષ નહીં પણ એક રાત ખમી આવી છે. કાલ છોકરો જોવા આવે છે અને જો ધ્યાનમાં આવે તો આ પાડજે. હું તને એમ નથી કહેતો કે હાથ પાડી દીધી, પણ ઝોણ ચાલુ કરીએ ને ત્યાં 1-2 વર્ષ વયા થાય. પણ આપણે હમણાં કરવું જ નથી તો પછી બોલાવા જ શું કામ છે બાપુ જોવા? તો પછી મારે તો કઈ મારું તો નહીં કઈ કહેવાય. તારે નથી કરવા લગ્ન તો માની જાવ ને બાપુ, એવું શું કામ કરો છો? કેવું એવું શું કામ કરો છો? દીકરી ઘરે બેઠી બાપના ઘરે બેહે એ સારું લાગે? અને આમ પણ તારી ઉંમર કવડી થઈ ગઈ છે, 25-27 વર્ષ થઈ ગયા છે. દીકરીઓને તે છો ને 20 વર્ષની છે ને ત્યાં વળાવી દેવાય. તો ક્યારે આવવાનું? કાલ. સારું. મારા મલક નામે નારાયણી. બા આહાહા. ફરી ચરીને આવતો રહ્યો ગીરે, ગામ આખામાં રખડેસ. અરે બા, આ ગામ આખામાં રખડું કે ગમે એ કરું, આપણે ખજાને ક્યાં ખોટ આવવાની છે કયો મને? યો મારા બાપાએ ઘણું ભેળું કર્યું છે. હવે હું નહીં વાપરું તો બીજું કોણ વાપરશે? એટલે કઈ કામ ધંધો નહીં કરવાનો, વાપરવાના છે એમ ને? અરે બા, આખી જિંદગી હું વાપરીશ ને તોય પછી મારી પરજાય તે 3 પેઢી સુધી ખૂટે નહીં એટલું ભેગું કરીને ગયા મારા બાપા. તો પછી હું કામ હું રળું? પણ કે ખીલે બંધાય ત્યાં 3 પેઢી વાપરે ને. લગ્ન કરી લીધા તે? હે લગ્ન કરી લીધા તે? અરે બા, લગ્ન કરવાની શું જરૂર છે? તો એમને 3 પેઢી ક્યાંથી ખાહે? એ વાતે હાચી હો. એ તો સમય આવશે તે કરશું, હજી વાર છે. સાનુ મુનિનો બે લે, હું તને વાત કહેવા આવીશું. આપણે છે ને આજે એક સોડી જોવા જવાની છે. સોડી જોવા જવી છે? હા. અરે બા, હજી સમય નથી થયો. મને આમ છે ને આ ખુલ્લા હાંડની જેમ બહાર સરવા દ્યો. આ હમણાં છે ને મને ખીલે બાંધો માં બા. ખીલે ન બાંધું પછી માથે ધોળા આવી જશે ને તો કારી કૂતરી સામે નહીં જુએ તારી સામે. અરે બા, કેવી વાત કરો છો તમે? અરે બા, હજી 8-10 વર્ષ જવા દ્યો ને, પછી કરશું કઈક. હું કીધું 8-10 વર્ષ? એટલે તારો શું ઈરાદો છે એ તો મને કે. એટલે મારો ઈરાદો ઈ છે બા કે મને છે ને છૂટક ખાવામાં મજા આવે છે. આમ ફિક્સ થાળી મને ન ફાવે હો. હા, નો ફાવે હો. આ ગામ આખામાં તારી વાતું થાય છે. મારી વાતું થાય? હા, મને તો ઘણા કેવા વાળા કહે છે કે તમારા દીકરાને હાસો ને ક્યાંક પરણાઈ દ્યો. લે, હું વળી એ લોકોને હું નડું છું? કે નડેતા હોય તો જ કહેતા હોય ને મને. તારા મોઢે તો કોઈ કહેવા ન આવે. તું તો ફડાકા વાળી કરે, બાજવા વાળી કરે, એ ધંધો કરે છે. હંધાય તારાથી બીવા માંડે. એટલે બસારા આવી આવીને મને વાત કરે છે કે હવે ખાલી નામ દે બા, નામ દે. કોણ તને કેવા આવે? ખાલી નામ તો દે. રાવણ થામા સાનું મોનો મારી આમે મારી જો વાત કરતી હોય ને તો કોનું નામ દે ને ફલાણાનું નામ દે ને ઢીબી નાખું. આવી વાત તું મારી આગળ ન કરતો, નકર હું તને ઢીબી નાખી. આ તો બા મારી સામું તો કોઈ નથી આવતું. આ તો તું નામ દે તો બીજી વાર ઈ તારી સામું ન આવે. જો ભાઈ, આ ઘર લઈને બેઠી છું એટલે હંધાઈ આવે મારી ઘીરે. આ તારી જેમ હું કઈ એકલી આમ નફટ નથી તો કોઈને બોલાવું નહીં. હું તો બોલાવું જ છું. તું તમને શું ખબર હોય? હું ગામમાં બધાને બોલાવું છું. અરે નો બોલતા પરાણે હાથ પકડીને બોલાવું. હા હા હા, મને ખબર છે તો હાથ પકડીને બોલાવે. પણ કઈ રીતે હાથ પકડે છે? આવી રીતે. હવે હું તારી માં છું ને સારી રીતે તને ઓળખું છું. આવી રીતે અરે ધીબવા વારી કરે છે તારાથી. આમ 8 ફૂટ સેટા છે ને ઊભા રહે સંદાય. ના ના બા, ના ના, તમે ભૂલો છો. આ લોકો મને એટલો પ્રેમ કરે છે બા, કોઈ બીતું નથી મારાથી. બીતું નથી મારા. હવે હું તને એમ કહું છું કે આજે આપણે સોડી જોવા જવાની છે ને તારે અહીંયા હા પાડી દેવાની છે. મારે ક્યાંય થોડી બોડી જોવી નથી બા. આ તમને કહી દઉં છું. આ મને છે ને હમણાં છૂટો સરવા દ્યો. મને આ બધો નહીં મેળ નહીં આવે. તમે મને કિલ્લે બાંધશો. એટલે હું તારી માં છું કે તું મારો બાપ છો? વાત સાંભળતો નથી માની. હું તને કહું છું ને સોડી જોવાની છે, જોવાની છે ને જોવાની છે. મારે ભેગું આવશે કે નહીં તારે? હા ઠીક છે, હવે તમે કહો છો તો નજર નાખી આવીએ, બીજું તો હું. હા, નજર નાખી આવીએ. અને જો ત્યાં હખણી નો રહેજે હો. હા, કાંઈ ઊંચે હાથે બોલ્યો ને તો મારી જેવી કોઈ ભૂંડી નથી. એટલે બા તમે બેઠા હોય ને હું ઉષા હાથે કેમ બોલું? આ તમારી સામું તો હું નો જ બોલી શકું ને.
હમણાં તો બોલ્યો તો ફલાણાને કોણ બોલતું તું અહીં લઈ આવો ઢીકણા કોણ બોલ યા તારી છે ને આ ઝીબડી છે ને હખણી નહીં રે. ઠીક છે બા એક હું કામ તને- કરો તમે છે ને ક્યારે જવાનું છે ઈ કયો હાલો. આ થોડીક વારમાં આપણે નીકળશું તમારે જવાનું હશે ને ત્યાં હું તને બોલાય હા તે ક્યાંય બહાર રખડવા જાતો નહીં હો. હા તને કહી દઉં છું. મારે થોડુંક ગામમાં કામ છે, હું થોડુંક સરતો હોઉં પછી આવું. એટલે હજી તાર રખડવાનું બાકી છે એમ આવું છું હજી હરાય ઢોરની છે એમ હમણાં તો ઘરમાં ગુડાણો તમે તૈયારી કરો ત્યાં હું આવું છું હાલો. તૈયારી કરું વેલી આવજે હા. એ હા આ કેવડાવ્યું છે, મહેમાન આવે છે, ક્યારે આવે છે? લે, આવી ગયા ને. આ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેમ રસ્તામાં કાંઈ તકલીફ તો નથી પડી ને? કાંઈ તકલીફ નથી પડી. અને તકલીફ ને અમે પડીએ, અમને તકલીફ ન પડે. હા હો, આમ તમારું નામ તો સારું ગામમાં ગાજે છે. અમને રામજીભાઈ મોકલ્યા ને હા હા, કે અહીંયા સોડી જોઈ આવો એટલે અમે સોડી જોઈ આવ્યા છે. સારું કર્યું ને. આ તો શું છે કે અંજળ હોય જોણ કરીએ, અંજળ હોય તો થાય, નકર પછી પાછું બીજે જોવાનું થાય. હવે એવું તો તો આપણે કઈ ઉપાધિ જેવું નથી. તને સુપ રહેવાનું કીધું છે ને, હું વાત કરું કે તું વાત કરસ? અરે ભાઈ, તમને ઉપાધિ ન હોય પણ હું દીકરીનો બાપ છું, મને તો ઉપાધિ હોય ને કે ઠેકાણે પડી જાય તો ગંગા નાયા. ના ના હાસી વાત છે તમારી. આ સોડી કેટલું ભણીશ છે? યા ગામડામાં તો 7 ધોરણ ઘણું ઘણું થઈ રહે. આમ તો કાંઈ વાંધો નહીં, અમારે કંઈ એવું કાંઈ નથી, કાંઈ એને નોકરી કરાવી છે. ખાલી હાથ જ ભણી એમ કે. પણ ભલે નહીં કહેતા, આપણે ક્યાં નોકરી કરાવી છે? ભગવાને ઘણું દીધું છે. એ મજાના રામરા રાત છે. અને બીજું હું છોડીને રાંધતા તો એવું બધું આવડે છે ને? અરે છોકરીને રાંધતા જ આવડે ને. અમે બાપ દીકરી બે છીએ તો એ રાંધે ને અમે ખાઈએ. અને છોકરીઓને અત્યારે તો છે ને આવડતું જ હોય ને. મારી દીકરી તો 25 વર્ષની થઈ, એ 15 વર્ષની હતી ને ત્યારથી બધી રસોઈ શીખી ગઈ છે. હે વડીલ, હું તમને એમ પૂછું કે આ તમે તમારી દીકરીને વળાવી દેવો હારે, આ પછી તમારું હું? ભગવાન, એટલે આમ તમને રાંધતા બાંધતા આવડે છે? એલા બાપા, આવડતું જ હોય ને, બધું મને આવડે છે. આ તો મારી દીકરી છે ત્યાં સુધી એ રાંધે છે. કોઈ એ તો દીકરી છે અટાણે, હા, તે રાંધીને ખવડાવે. નો એ શું કરતા હોય, આથે રાંધીને ખાઈ લે, એવું કાંઈ ન હોય. જો આ તો પછી હું મારા ગળે ન પડે ને એમ. હું ના એટલે વાત કરું છું, પછી હેરાન ન થવું ને. ના ના, જો નાનપણમાં એની માં મરી ગઈ છે ને એટલે મેં જ રાંધીને ખવડાવ્યું છે. અને 15 વર્ષની હતી ને ત્યાં બધું શીખવાડી દીધું. આ તો એવું છે ને, અમારા છોકરાને છે ને હવાની બોલવાની બહુ ટેવ છે, એટલે આવી વાતો કરે છે. હા હા, તો કાંઈ નહીં, મારી દીકરીને બોલાવું અને જોઈ લો એકાદ બીજી. બરોબર? હા હા હા, બોલાવો. બોલાવો તો ખરા. એ ધારા, જો મહેમાન આવ્યા છે. આવવા તો દો, દર્શન તો કરી. જો બેટા, મહેમાન આવ્યા છે. આ છોકરો છે. હા જો બેન, આ છોકરો છોકરી આવી ગયા છે. હવે આપણે એને એકાંતમાં વાત કરવા મોકલી દઈએ, એકાબીજીને પસંદ પડે તો પછી આગળ વધીએ. ના ના, સાચી વાત છે. હા, જાઓ જાઓ તમે બેટા. બંને એકલા વાત કરી થોડી આવો. વાતો કરી લ્યો. હા હા? જા બેટા. હા જા. મને પસંદ નથી. કાંઈ. અરે હું કામ મૂંઝાવ છો? જાઓ, વાતચીત તો કરો. હા જાઓ. આહાહાહાહા. આ તારી ઝાપટ પણ ગુલાબની પાંખડી જેવી લાગી હો. આમ જો, તું મારા નસીબમાં હતી તો આજે તારા જ ઘરે તને જોવા આવવાનું થયું. એટલે તું જ મારા નસીબમાં હતી એ વાત તો પાકી છે. ભલે તે દિવસે તું મારા હાથમાં ન આવી, પણ હવે લગ્ન કરીને તો તું મારા ઘરે આવીશ ને. એમ તને શું લાગે છે હું આ પાડી દઈશ એમ? અરે તારા નસીબમાં હું તો શું, આ ગામની કોઈ છોકરી નથી. અરે આમ કેમ બોલે? જો, આ મારી સાથે લગ્ન કરીશ ને તો રાજ કરીશ, રાજ. હા, અમારી પાસે છે ને અમારી 7 પેઢી બેઠા બેઠા ખાય ને તો પણ ખૂટે નહીં એટલું ધન છે. અરે નાલાયક, મારે તારા ધનની કાંઈ જરૂર નથી અને મારે તારા ઘરમાં કાંઈ રાજ કરવાની જરૂર નથી. સમજી ગયો તું? હવે આવા ઝૂંપડા જેવા ઘરમાં રહેશો એની કરતાં મારી સાથે લગ્ન કરી લે, હવેલીમાં રાખી તને. તારા જેવા નાલાયક
હવસખોર હરામીના ઘરે આવવા કરતા મારું ઝૂંપડું મને વાલું છે. મારું ઝૂંપડું મારા માટે સોનાનું છે. એ પહેલા પ્રથમ તો તારી આ જીભડીને છે ને થોડીક નહીં લગામ આપ. થાય નહીં થાય. અને તને શું લાગે છે હું તારી સાથે પરણવાની મારા બાપને હા પાડી દઈશ એમ? મારા બાપે છે ને મને કોઈ ફોર્સ નથી કર્યો. એને મને કીધું જ છે તને ગમશે ને તો જ આપણે કરશું, બાકી આ હક પણ નહીં થાય. અને હવે નહીં જ થાય. સમજી ગયો? લે આ હક પણ નહીં થાય તો પછી બીજી વાર માટે તૈયાર રહેજો. રસ્તામાં ગમે ત્યારે હું તમને આંતરી લઈશ અને પકડી પણ લઈશ. એમ ક્યાં સુધી પકડીશ તું? આમ ક્યારેક તો તને તારા માથાનો ભટકાશે ને. હા 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 મરી ગયા. આ જેટલા મારા માથાના હતા ને બધા મરી ગયા. હવે હું એક જ વજો છું. એક દી તુંય મરી જઈશ. હા મરવાનું તો બધાને છે, પણ જ્યાં સુધી જીવીશ ને જ્યાં સુધી નહીં. હવે તારા દિવસો ટૂંકા થઈ ગયા છે. હવે તું મરવાનો જ છો. લખાઈ ગયા તારા ઉપર પાપ બધાય. હવે તો નરકમાં જગ્યા નહીં મળે. નરકમાં જગ્યા જોતી કોને બાપા? મારે તો સ્વર્ગમાં જવું, સ્વર્ગમાં. નરકમાં નથી જવું. તને લાગે છે તને સ્વર્ગમાં જગ્યા મળશે એમ? અરે સ્વર્ગમાં ન મળે તો મારે સ્વર્ગમાં નથી જવું. લે મારે તો આયના રહેવું છે. હવે કઈ હું છે ને મારા બાપાને ના પાડી દઈશ. તુંય તારી માને ના પાડી દે છે. હું તો ઘરેથી ના પાડીને જ આવ્યો હતો, તો મારી માં મોટા શું ઉપર કામ એને અહીંયા? અરે મારી માં તારાની જરૂરત જ નહોતી. મારી માં મોટા ઉપાડે લઈને આવી. મારો દિવસે બગાડ્યો તારું મોઢું જોઈને. આહાહા. મારો દિવસ જોઈને હારા હારાના દિવસ સુધરી જાય છે. અને તારો દિવસ કા બગડી ગયો? આ જબરું હો. જાઓ હવે. તારી એ કઈ વાત કરવી નથી. હું જાવ જ છું. જટ તારા બાપાને જઈને ના પાડ દે. પછી મારી હારે આવજે હો. દિવસે આપણે રંગરેલિયા મનાવશું હો. આહા નિકિતા રાણી, અમે દેખાતા નથી હે? તને જોઈને હું શું કરું? લે મને જોઈને શું કરે? અરે ગાંડી, આ મને જોવા હારું તો આ ગામની છોડીઓ છે ને ગાંડી થાય છે. ગાંડી. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ ગામમાં કોઈ બુદ્ધિ વગરની છે નહીં કે જે તને જોવા હાટુથી પોતાની આંખો બગાડે. એટલે આ તારા નકામાં પણ આ બંધ કર અને કઈ કામ ધંધે ચડ. એ લે એ જાય છે ક્યાં? હજુ ઘણું બાકી જ. એમ હું તને થોડો જવા દે. ના 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 ના. જો એક કામ કર. તારે છે ને આ ગામમાં એકદમ સેફ રહેવું હોય ને, આ કોઈથી બીવું ન હોય ને, તો મારો સાથ આપી દે. લોકોને ખબર પડશે ને કે હા આમાં જીતુનો ટેગ લાગી ગયો છે, કોઈ તારો હાથ નહીં પકડે. અરે કોઈ તારી હામુય નહીં જોવે. તારું મોઢું બંધ રાખ ને તારે એક ફડાકો મારી દઈશ. એ બાપ રે. મન થાય એવી રીતે તું તારા મોઢામાંથી બોલસ. ઓહો હું તો બી ગયો. લે એ તું મને મારતી નહીં હો, મને બીક લાગે છે. તારી યાર કોણ મગજમારી કરે? એ જાવું નથી, જાવું નથી. ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે. હા એમ તને જવા દેતો હોય શું? હે આમ જો તો ખરી. ના આ બજારમાં કોઈ છે, ના આ બજારમાં કોઈ છે. આ મસ્ત મજાનું ખંડેર પડ્યું છે અને તું આમ જતી. આહા આજે શિકાર હાથમાંથી જતો રહ્યો. પણ નિકિતા, બીજી વાર તને નહીં જવા દો. કારણ કે બીજી વાર હું તૈયાર રહીશ. હજળ બમ. તને જવા દે તો આ જીતું નહીં. જીત તને કહું છું, સાંભળે છે? સાંભળું શું? હવે તમે બોલો. બોલું ને? બોલો. જા. આજે આપણે એક ઠેકાણે પાછી એક સોળી જોવા જવાની છે. બા આ હું લેવાનું તમે મને હેરાન કરો, મને એ નથી ખબર પડતી. લે તું તો કેવો છે? એટલે કઈ માં એવું હોય કે એનો દીકરો કુંવારો બેહી રહે? એને એમ ન થાય કે ઘરમાં વહુ આવી જાય? અરે બા હજી મારી ઉંમર ક્યાં થઈ છે? આહાહાહા. હજી તો 40 વર્ષનો થયો. 40 વર્ષનો થયો તો તારે હું 60 વર્ષનું થવું છે? બા તમે મને એ કહો કે હું તમને ક્યાં નડું છું કે તમે મને આ બંધનમાં બાંધવા માંગો છો? એને મને આમ મારી રીતે શાંતિથી જીવવા દ્યો ને. હું તને એમ કહું, આ તારી માં તને ક્યાં નડે છે? હે
અરે દરેકની માયું છે ને એમ ઈચ્છતી હોય કે એનો દીકરો પરણી જાય, એટલે તારા માટે હું કન્યા ગોતવા જાઉં છું. અમારા પગે હવે તો દુખવા મંડી જાય. જો બા, તમારે ઘરના કામ કરવા પડતા હોય, મારી સારું રસોઈ બનાવવી પડતી હોય, ક્યાં કચરા પોતા કરવા પડતા હોય તો બરોબર છે. હવે આ બધા માટે તો આપણી પાસે માણસો છે. હે તો પછી તમે સીધને મને હેરાન કરવા માગો છો, આ બંધનમાં બાંધવા માગો છો, મને એ નથી ખબર પડતી. એ માણસો રાખે કંઈ પૂરું ન પડે. ઘરમાં કાંઈક એવું જોઈએ વ્યક્તિ કે જેને આગળ આપણે કાંઈક બેહીને બે પ્રેમ ભરી વાતો કરી શકીએ. હું છું ને, મારી સામે બેસજો, મારી હારે પ્રેમ ભરી વાતો કરજો. હું તમને ના પાડું તો મને કહેજો. તારા તને તો હું કહું, આખો દી આમ ભાટકતો હોય બજારમાં, માં ફેરો તું 5 મિનિટે બેસે. આ તું જાય છે ને તો મારે બોલાવવો પડે, અહીંયા આવ ગગા, અહીંયા આવ. અરે બા, તમે કીધું ને ત્યારનું આ 20 મિનિટથી તમારે હારે બેઠો છું. તે તો બેહે ને, એમાં તારી માં છે ને તારા જેવી જ છે, સમજી લેજે. હા, એ તો ખબર જ છે. અમારા બાપુને બિચારાને ઊંચા અવાજે બોલવા નથી દીધા તમે. એટલે મારું કહેવાનું એમ છે કે તમે માથા ભારે છો. હા હા, માથા ભારે સૌ એ સૌ માથા ભારે જ રહેવાની. નકર તમારા જેવા દીકરા છે ને મા અને બાપના દારિયા બેસી ખાય એમ છે. હારું મારી માં, હારું. હવે તું કે એમ બસ બોલ, તો ક્યાં જોવા આપણે- જવાનું છે? ગમે ત્યાં હું જાઉં ને મારી પાસે વાહે વાહે હાલ્યો આવશે. ચૂપચાપ આવજે. અને જો સાંભળ, ત્યાં કાંઈ પણ બોલ્યો છે ને તો બધાની વચ્ચે એક થપ્પડ મારીશ તારા મોઢા પર. નહીં બોલું, તમે કયો એમ. હા. બસ ક્યારે જવાનું છે? અટાણે જ હેલો, અટાણે? મારી વાહે વાહે હાલ્યો આવો, હું બધું નક્કી કરી લઈશ. સારું, હાલો ઊભા કરું. નહીં તમે થઈ જાઓ, હજી તો ખડે દાડે છો. હાલો આગળ થાવ. ક્યાં હા મારી માં મને હે ને, હા ફાંસીનો ફંદો લગાવીને જ રહે. હા મને કુંવારો રહેવા નહીં દે, પવન આવે છૂટકો કરશે. ભાઈ, આ માગું તને કોણે ચીંધાડ્યું તું? આ પેલા કરમસિંહ કાકા હે ને, ગામને પાદર, હા. એને સિંદેડ્યું હતું. ઈ કે છોકરો સારો છે ઈ કે, અને ઉંમર થઈ ગઈ છે મોટી, પણ ઈ કે માણસો સારા થઈ ગયા, માં દીકરો બે છે. ઉંમર થઈ ગઈ હે તો ભાઈ, હાવડી ઉંમર થઈ ગઈ તો એ હજી સુધી એના લગ્ન કેમ નહીં થયા હોય? તેવું કંઈ પૂછ્યું જાણ્યું નહીં? ના ના, હવે કાકાએ કીધું છે મને, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એનું મન ક્યાં ટાળવું આપણે, હે એટલે એને બતાવ્યું છે તો કંઈક સારું થશે ને તો સિંધાડ્યું હોય ને. સારું તો હોય, પણ મને એમ વિચાર આવે કે આવડી ઉંમર થઈ ગઈ ને હજી લગ્ન ન થયા હોય તો કંઈ વાંધો નહીં હોય ને. કેમ કે જોઈ લેવાય ભાઈ, પછી ખબર નહીં આ ઘરમાં. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું લે, તમે એને ઓળખો છો? સારી રીતે ઓળખું છું આને, તમારા છોકરાને. ખુલ્લા હાંડની જે માટા મારા જ ગામમાં એ તો હાલે નીકળ્યા તો છોકરી જોવા. આને કોણ દે? ધ્યાન રાખ્યું તમારા છોકરાનું કોઈ દી તમે? હે ભાઈ, એ વાત કરું છું ને મારી હારે, શાંતિ રાખ. ધીરે બોલ. પણ હવે ધ્યાન શું રાખવાનું? જુવાન છોકરાનું કોઈ ધ્યાન રાખે માં? એનું જ રાખવાનું હોય. આ ગામની છોડીઓને હેરાન કરે છે. તમે સંસ્કાર નથી આપ્યા એને? સંસ્કાર આપવામાં હું ખામી રાખી હોય મા બાપે? હા, જોયા મેં, જોયા સંસ્કાર તમારા દીકરાના મેં. શું છે મારા છોકરામાં એવું? આ પૂછી લ્યો ને તમારા દીકરાને શું છે એવું. એટલે એ તો ફરે હરે, બજારમાં તો ફરતા જ હોય ને જુવાનીમાં. બજારમાં હરે ફરે એનો વાંધો નહીં, પણ એના હરવા ફરવાથી ગામની દીકરીને તકલીફ પડે એનું શું? ગામની દીકરી કેમ? આ તમે તમારા આટલા સારા સંસ્કાર તમારી માને નથી કીધા કે તમે ગામમાં ખુલ્લા હાંડની જેમ જે રખડો છો એ શું કામ રખડો છો? બા આ જરા મને કહેતી તો તું ક્યાં જોવા લઈને આવે છો? તમારે તમારા દીકરાને કહેવાનું કે તમે કયા ઘરે કોની દીકરીનું માંગુ લઈને જાઓ છો, એટલે તમારો દીકરો અગાઉથી તમને કહી દે કે ન્યા એને હાથ ફેરો કર્યો છે કે નથી કર્યો. ભાઈ મારા દીકરાએ શું કર્યું હું ને મને થોડી ખબર હોય? લે, તમે ઘરે જઈને વાત નથી કરતા કે તમે આખા દિવસમાં કોની દીકરીઓને હેરાન કરી છે? આવું કહેતું જવાય એટલે આપણા માવતરને ખબર પડે કે આપણો દીકરો જે આપણે આ ખુલ્લો હાંડ છોડી મૂક્યો છે ને ગામમાં, એ કોના ઘરે જઈને ચારા ચરે છે ને એ ખબર એ પડે. બા તું હાલ ને. નીકળો જ. તમને શું લાગ્યું કે તમારા દીકરા હારે હું સગાઈની હા પાડીશ એમ?
મને કઈ ખબર નહોતી. પણ ખબર પાડવી નથી. હવે જે ખબર પાડી હોય ને એ આ તમારા હાંઢને પૂછજો. જાઓ. હવે ઊભા છો હું હવે મોઢું જોઈને, અને આશા મૂકી દેજો કે આ ગામમાં તમારા દીકરાના લગ્ન થાય. બા ગામની એકેય બેન દીકરીને મૂકી નથી, લગ્ન કરવા હાલી નીકળ્યા. ભાઈ હવે છે ને કોઈ પણ છોકરાનું માંગવું આવે ને 100 વાર તપાસ કરજે. હા જ આણે તો આપણા ઘરનો ડેલો જોઈ લીધો ને. અરે તું એની ઉપાધિ કરીમાં, હું એને ઠેકાણે પડી દઈશ. એ હવે કઈ એવું કરે ને તો મને કહી દેજી, બરોબર? સારું હાલ હું જાઉં. હે ભગવાન. હે બા તું છે ને મારતી નહીં હવે મને. અરે તું માર વિનાનો સુધરે એમાંય નથી. આ જ્યાં જઈએ છે ને છોડી જોવા, ત્યાંથી જાકારો જ મળે છે. આ તું હું એવા તારા કામ કરીને બેઠો છે કે જ્યાંથી જાકારો જ મળે છે, નનોયો જ મળે છે. બા હા છે ને લગભગ ગામમાં બધી જગ્યાએ આપણા થાપા લાગી ગયેલા છે. હું આ એટલે આવું તો તું શરમાતો નથી? એટલે એમ કે બા લગભગ બધી જગ્યાએ આપણે સરી લીધું છે. એટલે આ ગામમાં તો આપણો મેળ નહીં પડે. હવે જો તારે મારી હારું છોકરી ગોતવી જોઈએ ને તો 15-20 ગાવ આગી જતી રહે તો કાંઈક ભેળું થાય. હવે 15-20 ગાવ મારે ટાંટિયા તોડાવીને જવાનું એમ ને? તારું કહેવાનું એમ જ થાય ને? અરે મામાને વાત કર, માસીને વાત કર. હા એ બાજુ ક્યાંક એના સંબંધીમાં ક્યાંક હોય તો ગોઠવી નાખ. જોકે મારી તો ઈચ્છા નથી, પણ આ તો હું કહું છું એટલું. હા કા મારે પરણવું છે? હાલી મર્યો છે તે? જો બા એક વાત હું તને કહું ને, તું કાન ખોલીને સાંભળી લે. આ પળી દૂધ જો એમને મળતું હોય તો આ ભેં બાંધવાની જરૂર શું છે મને? તું મૂંગો રે જા ને કે મારે જે કોઈ ભૂંડી નથી. તારે પરણવું નથી કે એ તો મને કહી દે કે પરણવું નથી એમ ના પાડ દે. હાલ બા હું તો કેટલી વાર તને ના પાડું છું પણ તું નથી માનતી. મારે નથી પાડવું, મને આમનો છૂટો સરવા દે બા. લાવણી હું તને એમ કહું છું કે આ તારી માં ક્યાં સુધી આવા સપના જોયા કરશે કે મારો દીકરો પરણીએ અને એની ઘરે ઘોડિયું બંધાય? હે કેટલા દી? હાલ કે કાંઈ નહીં, તું મામાને વાત કર. એની એ બાજુ ક્યાંક છોકરીઓ હોય ને તો ક્યાંક મારી વાત હાકે. બાકી આ પંથકમાં તો તારો મેળ નહીં પડે. આ પંથકમાં તો લગભગ જગ્યાએ આ તારો દીકરો અડી ગયો છે. હા વાવણી વાદી દીધી ખંડે એમ ને? હા એટલે જ્યાં જોવા જાય છે ને ત્યાં તને જાકારો જ મળશે. મને જાકારો મળે છે પણ હારે હાર છે ને બધા કાવ કાવ એ કરે છે. હવે તમારે મોઢું તો દેખાડા જેવું ગામમાં રહ્યું નથી. આ તારી લીધે. મારી લીધે શું છે? તો તારી લીધે ને હંડાય મને કેસ તમારો છોકરો કેવો વાહેનથી વાતું કેવી કેવી કરતા હોય. હા એ બધા ગાંડીના કહેવાય બા, ગાંડીના. હા તું એ કંડાઈનો ઊંઘો છે. તમે ગાંડીના છે ગાંડીના. આ ગામનાને કોઈને ભાન જ નથી. નગર આ તારા છોકરા વિશે કોઈ આડાવડું બોલે? હા બુદ્ધિ વગરના હે બધા. બુદ્ધિ વગરના. તારા આમાં જ એક બુદ્ધિનો ભંડાર ભર્યો છે. તે બા હવે તારે કરવાનું શું છે એ કે મને. તારે મને પવણાવીને રહેવું છે ને? હા પરિણામો છે. જા મામાને વાત કર ને મામાને ફોન કરીને જ કહી દે કે ગમે ત્યાં છોકરી ગોતી રાખે, આપણે જોઈ આવશું. અને વાતતા ગાતતે આમ જો કાંઈ કમી ન રહી જાય એ રીતે મારા લગ્ન કરાવજો. પછી આ ગામની બધી છોડીઓ જોતી રહી જવી જોઈએ. એ તો તારે જ બધી તૈયારી કરવાની. હું કાંઈ દોડાદોડી કરવાની છું પણ હું કહું ને એમ તારે કરવાનું છે. આ તને કહી દઉં છું. ખેલ હાગર્યું બધું એમ થવું જોઈએ કાંઈ ને મેં લગ્ન ન કર્યા ને ખોટું કર્યું. બધુને પસ્તાવો થવો જોઈએ એવા લગ્ન કરવા. હા પસ્તાવો થવો જોઈએ. ક્યાંક તારા મામાનું નાક નો કપાવતો ત્યાં વાત તો હું કરીશ. ત્યાં થોડો નાક કપાવું, તમે ખાલી વાત તો કરો. હાલો પછી આપણે કંઈક હવે વિચારશું. હવે મારે લગ્ન કરવા છે ને આ ગધડીને બધુંને બતાવવું છે. આ ગામની બધી છોડીઓને. હું બોલ્યો? એટલે કે આ ગામની બધી છોડીઓને મારે બતાવી દેવું છે કે આ મારી હારે લગ્ન કર્યા હોત ને તો આમ ઠાઠથી જીવે. હા ઠાકતી જીવત. તારા આ છે ને લખંડિયા ને તો હું થાકી ગઈ છું. પણ હવે જો તારા મામાને ને તારી માસીને ને બધાને છે ને ફોન કરીને કહું છું. હા હો ભૂલતો નહીં. ન ભૂલો. તમે જા ફોન કરી દેજો પાછા ભૂલ્યા વગર. બા મારો મને છે ને આ મારી બા મને છૂટો સરવા જ નહીં દે. આ ખીલે બાંધી દે હે મને. તારા અરે હા આ ઘણા દી થઈ ગયા તું મારા ઘરે નથી આવતી તો મને થયું કે લાઈવ હું જઈ આવું. ખબર તો પડે કે મહારાણી એવા તો કયા કામમાં છે કે બેનપણી યાદ નથી આવતી. બસ આખો દિવસ એકલી એકલી હોઉં ને એટલે ઘરના કામમાંથી ઊંચી જ ન હોઉં. શું કરું? એ જ કહું છું કે એકલી એકલી હોય તો તને મારી યાદ નથી આવતી. હે
ક્યારે એમ નથી થતું કે હાલ ગામમાં ને ગામમાં છે તો જરી કાંટો મારી આવું. તો મારે જવાનું, તું ન આવી હોત? આવી ને એ તો હું નહોતી આવતી ને એટલે આવી. કાંઈ થયું છે તને? મારી કઈ વાતનું ખોટું લાગ્યું છે? ના ના, એવું તો કાંઈ નથી. તો શું થયું ધારા? ઉપાધિ કરવા, જે કાંઈ હોય તું મને કે. ઘરમાં કાંઈ ચિંતા જેવું હે કે બીજું કાંઈ હે, તું બેન સમજીને કહી દે બસ. હવે તે બેન કીધું જ છે ને, તો હું તને બેન સમજીને બધું કહી દઉં. જો મને છે ને એક છોકરો જોવા આવ્યો હતો. હવે મેં એને મોઢે મોઢ ના પાડી દીધી, અને મેં મારા બાપુને ના પાડી દીધી કે હું આની હારે લગ્ન નહીં કરું. હા પણ શું વાંધો હે? છોકરાએ તારે છોકરા સાઈડથી હા હતી? એની તો હા જ હતી. તો શું વાંધો આવ્યો ધારા? બીજી કઈ તકલીફ હતી? મને તું સરખું કે તો મને ખબર પડે. તું જ કે, જે છોકરો આખા ગામમાં બધી છોકરીઓની છેડતી કરતો ફરે એની એરું કેમ લગ્ન કરું? બધી છોકરીને છેડતી કરતો? આપણા ગામનો જીત રહ્યો ને, એ આવ્યો તો મને જોવા. જીત આવ્યો તો? તારા બાપુને આ સંસારમાં છોકરા બધા મરી ગયા હતા તો જીતનું માગવું આવવું પડ્યું? હવે તું જ કે, હું એની હારે કેમ લગ્ન કરી લઉં? તે સારું કર્યું કે ના પાડી દીધી. જીતે છે ને ગામની કોઈ છોકરી નહીં હોય કે જેને બાકી રાખી છે. મારી હારે છેડતી કરી લીધી છે. એ તો ઠીક, પણ ગામમાં બધી આડી સવડી વાતો કરે છે બધાય, અને હવે મારું સપન કે થાય ને એવું મને લાગતું નથી. ઉપાધિ કરવા ઉપાધિ ન કરું તો શું કરું? મને ઉપાધિ નથી, મારા બાપુ દિવસ ને રાત મારી ઉપાધિ કરે છે. હવે એને હું કેમ સમજાવું? અને એની ઉપાધિમાં ને ઉપાધિમાં હું ઉપાધિ કરું છું, એટલે તો ઘરની બારે નથી નીકળતી. શાંત થઈ જા. તારા બાપુને તારા લગ્નની જ ઉપાધિ છે. તને મારો ભાઈ કેવો લાગે છે? તારો ભાઈ? એ તો મેં ક્યારે વિચાર્યું જ નથી, પણ તારો ભાઈ ગામમાં જ રહે છે? આ જ ગામમાં રહેતો હોય ને, હું આ જ ગામમાં રહું છું. તો ઈ કે તારી હા છે તો હું કેમ ના પાડી શકું? હે, મને તારા જેવી નણંદ મળતી હોય તો ના પાડું? હા હા, આજ તો પહેલી વાર મારા વખાણ થયા. કંઈ વાંધો નહીં. તો તું છે ને તારા બાપુને વાત કર. તારે વાત નથી કરવી, હું જ તારા બાપુ હારે વાત કરી લઉં અને એને કહું કે અમે તમારા ઘરે માંગો લઈને આવ્યા છીએ, તમારી દીકરીનો હાથ માંગવા. પછી તો કાંઈ વાંધો નથી ને? મને તો વાંધો નથી, પણ તારા ભાઈને હું ગમી જઈશ. હા, ગમી જ જાને. એવી તારામાં શું ખામી છે કે મારો ભાઈ તને ના પાડે? અને આમે આટલા વર્ષો જૂની બેનપણી છો. થોડું ઘણું તો મેં એના મોઢેથી સાંભળ્યું છે. બહુ વખાણ કરતો એ તારા. જ્યારે જ્યારે તારા ફોટો જોવે કે તારી કોઈ વાતચીત હું કરતી હોય ને, એટલે છે ને એવો ધ્યાનથી સાંભળતો હોય અને પછી છે ને વખાણ કરે કે તારી બધી બેનપણીમાં મને તારી આ બેનપણી બહુ ગમે. એટલે હું તારા ભાઈને ગમું છું? એ મને ઓળખે છે? એને ફોટામાં જોઈ છે, રૂબરૂ નથી જોઈ, પણ હવે વાતચીતથી તો એ તને પસંદ કરે જ છે. ઠીક છે, તો તું આવજે તારા ભાઈને લઈને. હા, તું આટલી સરસ છો, તારો સ્વભાવ આટલો સરસ છે, તો તારા ભાઈનો સ્વભાવ પણ એવો જ હશે. ભલે હું એને ઓળખતી નથી, પણ એ સારો છે. કાંઈ વાંધો નહીં. મોકો મળ્યો છે ને તો હવે એકબીજાને ઓળખી લ્યો, જાણી લ્યો, પછી મારા ભાભી બની જાઓ. સારું, હવે છે ને હું જાઉં અને તારા બાપુને વાત કરતી જાઉં. શું છે દાદા, બાકી તબિયત પાણી સારા છે તમારા? તબિયત પાણી સારા છે. મારી દીકરી સમાચાર મોકલ્યા કે મારી બેનપણી છે ને એના ભાઈને લઈને જોવા આવે છે, એટલે તો હું ખાસ ઘરે રોકાણો છું. હા કાકા, આમ જોવા જઈએ ને તો હું ને ધારા વર્ષો જૂની બેનપણી હોય, અને હવે એની ઉંમર થઈ ગઈ છે ને મારી થઈ ગઈ છે, તો આનાથી સારું શું હોય કે ધારા મારા જ ઘરમાં મારી ભાભી થઈને આવે. હા હો, ધારા ક્યાં ગઈ? પછી આ છોડ્યું છે ને જોવા આવે ને છોકરા શરમાય બહુ, બોલાવ્યા વગેરે આવે નહીં. તારા હા, જો તારી બેનપણી આવી છે. અરે બેસ બેટા. અરે તમે ગભરાશો નહીં, ઉપાધિ ન કરો તમે. અહીં આ છોકરીઓને એવું જ હોય, આમ છોકરા જોવા આવે ને ત્યાં આમ અંદરથી ગભરામણ જ એટલી થાય ને, મૂંઝાઈ જાય. ભાઈ, તને ગમે છે છોકરી? અરે હા બેન, મને આ ધારા મને બહુ જ ગમે છે. તો કાકા શું કહેવાનું થાય એ તમારું એકવાર ધારાને પૂછી લ્યો.
હા બેટા, તારું મન શું કે છે? હા લ્યો, હા પાડે છે. આ ઘીના થામાં ઘી પડી ગયું. તમે બે બેનપણીઓ અને હવે બનશો નણંદ બોલાય. અને કાકા આપણે બે વેવાય બનશું. ઓ મારા વેવણ તો હાવ નાના એવા. મારી બેનની બેનપણી હોય એ સારી જ હોય, એમાં કઈ કેવું ના પડે. હા પણ હું શું કહું છું, આ ઓલે બેનપણી છે ને નણંદ ભોજાય છે ને પાછા ઝઘડા નહીં કરતા ઘરમાં. હા હોય. જો કાકા, નણંદ ભોજાઈ થઈને ઝઘડો થઈ જાય ને તો બેનપણી થઈને સમાધાન કરી લેવાનું. હા, એ વાત તારી સાચી હો બેન. અને મારે તો પછી શું છે કે સારું મુહૂર્ત જોર આવે ને કંકુના કરી નાખીએ અને પછી હું મારી દીકરી હારે વહી જાય એટલે આપણા ગામમાં તો પેલી શું કહેવાય ટિફિન વ્યવસ્થા છે ને, મગાવી લે 2 ટક. હા પણ દાદા, તમે આ ઘરનું અને તમે આ બધું કઈ રીતે તમે બધું સંભાળી શકશો? ભરોસો રાખવાનો હોય ભગવાન ઉપર, કારણ કે કોઈનો પરિવાર કાયમ માટે નથી ટકતો. મારા જવાની કઠણાઈ હોય જે મારા પરિવારમાં અમે બાપ દીકરી હતા, દીકરી હારે વહી જાય એટલે પછી તો મને છે ને ચિંતા બધી મટી જાય. પછી તો મારે બેઠા બેઠા માળા ફેરવીને હરિભજન કરવાનું હોય. તમે ચિંતા ન કરો. મને છે ને મારા બાપુએ જ બધું શીખડાવ્યું છે, એટલે મારા બાપાને રોટલા રાંધતા તો આવડે જ છે. અને આમે જો કદાચ ધારા પરણીને મારા ઘરે આવશે તો અઠવાડિયે અમે અહીંયા આટો મારતો રહે. જો વાહ ભાઈ વાહ, હા હોવું જોઈએ કાકા. રે એટલે એમ નહીં કે તમે એકલા છો ને, તમને એકલું ન લાગે ને ઈ હાટું. હારું હારું, હવે બહુ લાંબી વાતો નથી કરવી. આ હક પણ અહીંયા નક્કી કરી. કાકા, મારા ઘરમાં કોઈ વડીલ હે નહીં, જે કાંઈ હે એ હું જ છું. તો હકપણની જે કાંઈ પણ આપણે તારીખ કે મુહૂર્ત જે કાંઈ કઢાવવું હોય તમે મને કહેજો, આપણે ગોરબાપા પાસે જઈને કઢાઈ આવશું. સારું. હા બેન. તો હવે અમે રજા લઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી